માજી ઉપર જો શાક થોડું શાક લઈ લઉં થોડું. શાક લેવું છે? ઓવા. લઈ લે. માજી ગાજર ભાવ આલ્યો 50 રૂપિયા કિલો 30 રૂપિયા કિલો આવશે. ના આલોક માજી આવશે. નહીં થાય કેટલા ભાવ આવે પછી મેં 2 રૂપિયા કમાઈએ 2 રૂપિયા લાવીએ તાણા આવે 4 વાગે ઉઠીએ 4 વાગે જઈએ પછી ઘેર આવીને લારીઓ ભરીએ કેટલી મજૂરી હોય તાણા આવે હો દાડો ફરીએ તાણ 300-200 રૂપિયા મળે મેં ધંધો કરીએ તાણા મળે ને ઘેર બેઠે શું મળવાનું હો. સાચી વાત છે. ભાઈ હા છેલ્લે કયું પિક્ચર જોયું? પુષ્પા. પોપકોર્ન લીધા હતા? ઓવા. કેટલા લીધા હતા? 300 રૂપિયા. 100 ગ્રામના પોપકોર્નના તે 300 રૂપિયા આલ્યા અને અહીંયા બા મજૂરી કરીને મહેનત કરીને કમાવા નીકળ્યા છે ને એમાં તું ભાવ કરાવે છે. હવે તમારે ભાવ કરાવવા હોય ને તો મોટા મોટા મોલોમાં પીઝાના શોપોમાં ડોમિનોઝ પીઝામાં ભાવ કરાવો ને ત્યાં તો ફટ લઈને ક્રેડિટ કાર્ડ કાઢીને આપી દેશો. વાત તારી સાચી હો ભાઈ. તો બરાબર આમને સપોર્ટ કરો ને આમને આગળ લાવવા માટે પ્રયત્ન કરો. બા આપી દો 50 રૂપિયા કિલો ગાજર. સાચી વાત. આજ પછી હું કદી આવી નાની નાની શાકની લારીઓમાં કે એમાં હું ભાવ નહીં કરાવું, કારણ કે એ લોકો આટલી મહેનત કરીને અહીંયા આખો દિવસ ફરી ફરીને મજૂરી કરતા હોય. ખરેખર ત્યાં જ મારી ઓખો ઉગાડી દીધી. ઓકે માજી આપી દો 50 રૂપિયા કિલો.